ચૈત્રી નવરાત્રી દરમિયાન આવતી નોમ એટલે રામનવમી। રામનવમીના દિવસે બપોરે 12 કલાકે અયોધ્યાના રાજા દશરથના ઘરે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો। તેથી રામનવમી ભગવાન શ્રીરામનો જન્મોત્સવ તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે। રામનવમી નિમિત્તે શહેરના વિવિધ મંદિરો અને ખાસ કરીને રામ મંદિરોમાં રામ જન્મોત્સવ ધામધૂમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું। મંદિરોમાં ભજન કીર્તનના આયોજન સાથે શ્રીરામ લક્ષ્મણના આયોજન સાથે સીતાની પ્રતિમાને નવા સાજ શૃંગારથી સજાવવામાં આવ્યા હતા। વિવિધ સંસ્થાઓ દ્વારા ભજન કીર્તન લોકડાયરો કરવામાં આવ્યો હતો। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમી નિમિત્તે એક શોભાયાત્રાનું આયોજન સુરત રેલવે સ્ટેશન ખાતેથી કરવામાં આવ્યું હતું। શહેરમાં ધામધૂમથી રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી અને શહેરના વિવિધ મંદિરોમાં ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે ભક્તોને દર્શનને લઈ આશીર્વાદ મેળવ્યા હતા। આ રામનવમી છે। રામનવમી કેમ ઉજવવામાં આવે છે? આજે ચૈત્ર માસ સુધી આ રામનો જન્મ દિવસે રામના દિવસે આ જન્મ ઉજવવાનો છે આ રામનવમીનો। રામનવમી કેમ લોકો ઉજવે છે? આ રામ ભગવાનનો જન્મ થવાના રીતે ઉજવવાનું આવે છે ભગવાનને। શું મહત્વ છે રામનવમી? રામનવમીનું આજે રામનવમી ચૈત્ર માસ સુધી નોમના દિવસે આજે રામનો જન્મ હોવાથી આજે ઉજવવાનું આવે છે અને જે ભગવાનનો આજ જન્મ દિવસ આજનો જન્મ થયો છે। ભગવાન આજે અવતાર લીધો છે અયોધ્યામાં આજે અવતાર લીધો છે। રામનવમીનો દિવસે આ ચૈત્ર માસ સુદ નવમ આજના દિવસે સમગ્ર ભારતની અંદર વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી વિવિધ ધાર્મિક તહેવારોનું ઉજવવાનું આયોજન કરવામાં આવે છે। એના ભાગરૂપે ભારતના કરોડો હિન્દુઓના આસ્થા સમાન શ્રી રામ ભગવાનના જન્મ મહોત્સવના દિવસે સુરત મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને દુર્ગા વાહિનીના માધ્યમથી આજે સુરત મહાનગરની અંદર ભવ્ય રામ મહોત્સવ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી આજે ખૂબ જ મોટી સંખ્યાની અંદર આ રેલીમાં લોકો જોડાઈ રહ્યા છે અને આપના માધ્યમથી અમે આહ્વાન કરીએ છીએ કે આ રેલીની અંદર સુરતની હિન્દુ પ્રજા વધારેમાં વધારે લોકો જોડાય અને રામ મહોત્સવને એક પ્રસંગ તરીકે ઉજવી અને હિન્દુ સમાજને એક આપણે મેસેજ આપીએ કે જે પ્રમાણે હિન્દુ સમાજના તહેવારો આપણે ભૂલાતા જાય છે એનું જાગૃત કરવાનું કામ હિન્દુ લોકોનું છે, હિન્દુ સાથે જોડાયેલા સંગઠનનું છે અને એના જ ભાગરૂપે આજે આ રેલીનું મહા આયોજન કરવામાં આવ્યું છે। રેલીનો રૂટ રેલવે સ્ટેશનથી ઓવારા નાવડા સુધી આનું આયોજન કરેલું છે અને ઓવારા સુધી પૂરી કરી અને પૂર્ણાહુતિ ત્યાં કરવામાં આવશે। દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમીની શોભાયાત્રા સુરત રેલવે સ્ટેશનથી રાજમાર્ગ થઈ ચોક થઈ નાવડીવાળા વિસર્જન સાથે અમારું એ જ હેતુ છે હિન્દુ સંગઠિત થાય એ જ અમારું। બ્યુરો રિપોર્ટ સુરત।